एडमिट हॉल के अंदर के भाई प्रणाम गुरुजी, खाताમાં છો? प्रणाम बोले पप्पा। હેલો હા પ્રણામ ભાઈ, ખાતામાં છો? નામ ચેન્જ કર્યું છે, હવે કિરણ સાંગોઈ દેખાશે. સંભળાય છે હીરાભાઈ? हाँ जी बोलो હેલો એક હા, હું જોઈન થયો છું કિરણ સાંગોઈ તરીકે હવે છું. बाबू करने पता नहीं उधर है तो मेरे को खड़ा होना पड़ता है। या को हेल्प नहीं करेगा इतनी। तेरे को क्या हुआ है? क्यों मुंह लटक गया? क्या हुआ? क्या है? હીરા હવે હવે છે સાહેબજી, મને એડમિન કો હોસ્ટ બનાવજો. मुंह तो पड़ गया है। એક જ મિનિટ હા બની હા, ગયા આરામ. બની હા, સારું સારું. હા, नहीं करेगा ना मेरा काम, मैं तेरा सब काम करूंगा। તમને અનમ્યુટ કરવું પડશે. હું બધાને મ્યુટ કરું છું ને, પછી તમે જાતે અનમ્યુટ કરી લેજો સાહેબજી. સાહેબજી અનમ્યુટ કરી દેજો. તમારું અત્યારે સંભળાતું નથી, અનમ્યુટ કરજો. मध्ये मोक्षाग्रद्वारभूतं व्रतचरणफलं ज्ञेयभावप्रदीपं भक्त्या नित्यं प्रपद्ये श्रुतमहमखिलं सर्वलोकैकसारं कुन्दिन्दुगोकेतोषारवन्ना सरोजहत्ता कमले निसन्ना वा एशिरिपुत्रयवगहत्ता सोहायसा अमसयापसत्ता मंगलम भगवान वीरो मंगलम गौतमः प्रभो मंगलम स्थूलभद्रात्या जैन धर्मोस्तु मंगलम. પુણ્યશાળી આપ સૌની જ્ઞાન પીપાસા
જે જાગૃત થઈ છે અને એ જ્ઞાન પીપાસાને પૂર્ણ કરવા, જ્ઞાન મેળવવા જે અદ્ભુત પ્રયાસ તમારા સૌ તરફથી થઈ રહ્યો છે, એ શાસનને માટે, ધર્મને માટે, આત્માને માટે બહુ હિતકર છે. અનાયાસે પણ પ્રભુ વાણી રોહિણીયા ચોરે સાંભળી અને એના જીવનમાં પરિવર્તન આવી ગયું. ચોરમાંથી મુનિ બની ગયો. અનાયાસે સાંભળી વાણી. આપણે સૌ તો આશયપૂર્વક વાણી સાંભળી રહ્યા છીએ પુણ્યશાળી. જીન વાણીનું શ્રવણ એટલે કે આત્માની અંદર એક માં પોતાના બાળક તરફ 3 પ્રકારનું જીવન જીવે: વહાલ, વેદના અને વંદના. બાળક તરફ 3 પ્રકારનું માં જીવન જીવે. પેલું વહાલ, નાનું બાળક છે એના પ્રત્યે એટલો વહાલ ભાવ બતાવે, એના મન ઉપર, એના મુખ ઉપર હાસ્યના ભાવો પ્રગટાવે, એનાથી માને આનંદ થાય. બીજા નંબરમાં વેદના, કે બાળક અશુચિ કરી જાય ઘોડિયામાં, બાળક લંગોટમાં અશુચિ કરી જાય તો એને સાફ કરવા માટે એટલી તત્પર હોય કે મારા બાળકનું શુદ્ધિકરણ રહેવું જોઈએ. વારે વારે બાથરૂમ ગયેલા બાળકના કપડા બદલી નાખે. વેદના છે અંદર, મારા બાળકને દુઃખ ન થવું જોઈએ. વંદના, બાળકમાં એવા સંસ્કારો પીરસે, માતા મદારસા, શુદ્ધોસી બુદ્ધોસી નિરંજનોસી, તો શુદ્ધ થવા, સિદ્ધ થવા, બુદ્ધ થવા માટે જન્મ્યો છે, એવો ભાવ માતાને બાળક તરફ હોય છે. પુણ્યશાળી, એ જ ભાવ, એ જ માર્ગ 11 ગણધર ભગવંતોએ દ્વાદશાંગી રચી, એમાં પણ વહાલ, વેદના અને વંદના 2 પ્રતિક્રમણ સૂત્રોમાં નવકાર તમને પૂછતો નથી તમે કેટલા ગુના કર્યા, પણ તમારા 500 સાગરોપમના પાપનો નાશ કરી નાખે. કેવું વહાલ? તમે કેવા છો, તમે કેવા છો, કેટલા છો, એવું કઈ પૂછતો નથી. તમે જૈન છો, અજૈન છો નહીં, તમે નવકાર ગણ્યો, 500 સાગરોપમના પાપનો નાશ. કેવું વહાલ? વેદના કેટલી છે? ભૂતકાળના પાપો, વર્તમાન કાળના પાપો અને ભવિષ્ય કાળના પાપોને ધોવા માટે ઇરિયાવૈયા સૂત્ર 18,24,120 માંગે. ત્રણેય કાળના પાપો ધોવાને માટે એ ચિંતા કરે છે. ઇરિયાવૈયા આપણે કરવાના અને પાપો એ ધોઈ નાખે. આ વેદના. વંદના, એ જાવંતી ચૈયાઈ, ચૈત્યોને વંદના, એ જાવંત કેવી સાહુ, સાધુઓને વંદના, એ 28 જેસુ સાધુ ભગવંતને વંદના, એ સકલ તીર્થ, તીર્થોને વંદના, જંકિંચી નામ તીર્થમ, તીર્થોને વંદના. કેવું? આવું વહાલ, વેદના અને વંદનામાંથી આખી દ્વાદશાંગી ઊભી થઈ. 2 પ્રતિક્રમણ ટોટલી સૂત્રો વહાલ, વેદના અને વંદનાનું કારણ બન્યા છે. પુણ્યશાળી, એ જ જ્ઞાન
ગણધર ભગવંતોએ આગમ રૂપે રચ્યું. કાળ પ્રમાણે આગમ ભણવાનો અધિકાર સાધુ ભગવંતોનો હતો અને છે. તપ ત્યાગ દ્વારા ઉત્તરાધ્યાનાદિ સૂત્રના યોગ કરી અને ભણે. આપણે રહી જઈએ ને, આપણને ના મળે ને, તો એ ગણધર ભગવંતો, એ ભદ્રબાહુ સ્વામી આદિ પૂર્વધરો એમણે ભણેલા પોતાના દ્વાદશાંગીના જ્ઞાનમાંથી, 14 પૂર્વના જ્ઞાનમાંથી નવા ગ્રંથોની રચના કરી કે ભવિષ્યમાં બધી પ્રજા સાધુ બનવાની નથી, પણ કોઈ જીવ જ્ઞાન વિનાનો ન રહી જાય એના માટે એ દ્વાદશાંગીમાંથી 14 પૂર્વમાંથી વિવિધ પ્રકારના ગ્રંથોની રચના ભદ્રબાહુ સ્વામી ભગવંતે કરી, હરિભદ્ર શ્રી મહાત્માએ કરી, યશો વિજય ઉપાધ્યાય ભગવંતે કરી. નજીકના કાળમાં જઈએ તો બુદ્ધિસાગર શ્રી મહારાજ સાહેબે પણ 108 અધિક ગ્રંથોની રચના કરી. પુણ્યશાળી એ ગ્રંથો દ્વારા આપણને અત્યારે જેમ સૂર્યોદય થાય અને કમળો ખીલી ઉઠે એમ મહાપુરુષોના ગ્રંથોનો તમે ઉલેચો, ઉઘાડો, તમારા આત્માનું હૃદય કમળ ખીલી ઉઠે, આત્મા મોક્ષને લાયક બની જાય. આવા 50,000 ગ્રંથો વિદ્યમાન છે અત્યારે આપણી પાસે. એમાંથી માત્ર એક ગ્રંથ, એનો પણ અલ્પ વિભાગ યોગ શાસ્ત્ર આપણે કર્યું, હેમચંદ્રાચાર્ય ભગવંત રચિત. હવે આપણે યશો વિજય ઉપાધ્યાય ભગવંત રચિત જ્ઞાન સાર કરવાના છીએ. વિચાર કરજો, આ મહાપુરુષ, એમની ઓળખાણ એ જ એમનો ગ્રંથ છે. જેમ જેમ ગ્રંથ ભણશો તેમ તેમ એની ઓળખાણ કેવી છે, તાત્વિક અને જ્ઞાનીની દ્રષ્ટિએ કેવી ઓળખાણ છે, એ આપણે ગ્રંથના આધારે કરશું. જ્ઞાનસાર નામનો ગ્રંથ, જેની અંદર 32 વિભાગો છે. આત્માની પૂર્ણતા શામાં છે અને આત્માની પૂર્ણતા શેમાં કહેવાય, એનું 32 અંગો દ્વારા સુંદર વિવેચન કર્યું છે. આજથી લગભગ ગુજરાતમાં પાટણની પાસે કનોડ નામનું ગામ છે. એ ગામની અંદર નારાયણ, શ્રેષ્ઠી અને સૌભાગ્ય દેવી એવા માતા પિતા, એમની કુક્ષે 2 દીકરાનો જન્મ થયો. એકનું નામ જસવંત અને બીજાનું નામ પદ્મસિંહ. આ 2 ભાઈ, બંને ભાઈએ દીક્ષા લીધી છે ભવિષ્ય. એ જસવંત એ ભગવાન યશો વિજય મહારાજ સાહેબ અને પદ્મસિંહ એ પદ્મ વિજય મહારાજ સાહેબ. આજે મોટા ભાગના ચોમાસી દેવવંદન વગેરે દેવવંદનો પદ્મ વિજય મહારાજ સાહેબના જ આપણે આરાધનામાં લઈએ છીએ. આવા બંને ભાઈઓએ ગુજરાતી સાહિત્ય, સંસ્કૃત સાહિત્ય, પ્રાકૃત સાહિત્ય અનેક પ્રકારની રચના કરીને આપણને અનેક ગ્રંથો આપ્યા છે. પુણ્યશાળી એમાંનો એક જ્ઞાનસાર નામનો ગ્રંથ છે. યશો વિજય મહારાજ સાહેબનો આપણે હપ્તે હપ્તે થોડો પરિચય આપતા રહેશું. એક બાળપણનો પરિચય તમને આપી દઉં કે જસવંત માતાને 2 દીકરા વાલા જ હતા.
અને એમાં સંસ્કાર સારા જ હતા. પણ માં ક્યારેક ક્યારેક ગુરુ ભગવંત પાસે જાય તો જસવંતને લઈને જાય, અને એ જસવંત માની સાથે જાય. ચાતુર્માસ સ્થિત ગુરુ ભગવંત અને માતા એમની પાસે ભક્તામર સાંભળવા જાય. જસવંત જોડે બેઠો બેઠો સાંભળે. થોડા ટાઈમ તો એ ભક્તામર સાંભળ્યો, પણ વરસાદ બહુ વરસ્યો. રસ્તામાં નદી હતી, નદીમાં પૂર આવ્યું. માતા ભક્તામર સાંભળવા ન જઈ શકી. નિયમ હતો કે ભક્તામર સાંભળ્યા પછી જ પાણી પીવું. ઉપવાસ થઈ ગયો ભક્તામર ન સાંભળી પહેલો. બીજો ઉપવાસ થઈ ગયો બીજા દિવસે. જસવંત પૂછે છે કે માં નથી કોઈ પર્યુષણ, નથી કોઈ એવી તિથિઓ, તો ઉપવાસ શાના કરે છે? ઉપવાસ શાના કરે છે? માં બોલતી નથી. 3 દિવસ પસાર થઈ ગયા, અઠમ તક થઈ ગયો. જસવંત ચીપકીને બેસી ગયો. માં તે અઠમ કેમ કર્યો ત્યારે મને કે. ત્યારે માએ કીધું કે મારે ભક્તામર સાંભળવાનો નિયમ છે. ભક્તામર ન સાંભળું ત્યાં સુધી મારે પાણી ન પીવું. તો બેટા મહાત્મા પાસે જવાતું નથી, ભક્તામર સંભળાતું નથી, એટલે મારે આ 3 ઉપવાસ થઈ ગયા છે. માં તારે મને કહેવું જોઈએ ને પહેલેથી કે કેમ બેટા, મને આખું ભક્તામર આવડે છે. કે બેટા તું ભણ્યો ક્યાં? કે મમ્મી તમે જયારે ભક્તામર ગુરુ ભગવંતના મુખે સાંભળતા હતા ત્યારે એક ચિત્તે હું પણ સાંભળતો હતો, અને મને આખું ભક્તામર મોઢે થઈ ગયું છે, મુખપાઠ. અને એ જસવંત એ ટાઈમે માતાને ભક્તામર સંભળાવે છે, અને અઠમનું પારણું થઈ જાય છે. પુણ્યશાળી આવા બાળપણના મહાન જ્ઞાન વેદતા, સ્મૃતિ શક્તિના ભંડાર ભગવાન યશો વિજય મહારાજ સાહેબ, એમણે વિશિષ્ટ વિશિષ્ટ અભ્યાસો કર્યા. 3 વર્ષ કાશીમાં, 4 વર્ષ આગ્રામાં, 7 વર્ષ મહાન પંડિતો પાસે અભ્યાસ કર્યો. અને એ અભ્યાસ પછી એમના નિચોડમાં આવતા તત્વ સ્વરૂપે એક જ્ઞાનસાર નામનો ગ્રંથ. આ પૂર્વ ભૂમિકા એટલા માટે કરું છું કે આ ગ્રંથ જેને જીવનમાં સાંભળ્યો નથી એનું જીવન પણ નિરર્થક છે. એનું જીવન પણ નિરર્થક છે પુણ્યશાળી. અને જેને સાંભળ્યો છે એ 2, 5, 7 ભવે પણ મોક્ષને લાયક બની જાય, મોક્ષને લાયક બની જાય. તો આવો જ્ઞાનસાર નામનો ગ્રંથ પુણ્યશાળી આજે આપણે ચાલુ કરીએ છીએ. લગભગ 400 વર્ષ પ્રાચીન એવો આ ગ્રંથ અત્યારે વર્તમાનમાં જેટલા પણ સાધુ સાધી ભગવંતો છે આનો અચૂક અભ્યાસ કરે છે. અભ્યાસ કર્યા પછી જીવનમાં પરિવર્તન પણ ઘણું આવે છે. તો આપણે એવા ગ્રંથનો પ્રારંભ કરી રહ્યા છીએ કે જે ગ્રંથ બહુ પુણ્ય રાશિ એકઠી હોય ત્યારે જ આપણને સાંભળવા અને સમજવા મળે. જેમ કલ્પસૂત્ર એ મહાન સૂત્ર છે, એવી રીતે ગ્રંથોમાં જ્ઞાનસાર નામનો ગ્રંથ પણ એક મહાન સૂત્ર છે. બરાબર છે? તો જ્ઞાનસારને ધર્મધામ કહેવામાં આવ્યું. ધર્મધામ દુનિયાના જેટલા પણ ધર્મો છે એ બધા ધામનું સ્થાન હોય તો જ્ઞાનસાર છે. અને શત્રુંજય તીર્થ રહ્યું,
ભલે ગિરનાર તીર્થ રહ્યું, ભલે બદ્રીનાથ તીર્થ રહ્યું, ભલે અજૈનોના તીર્થો રહ્યા, પણ બધાય તીર્થમાં સારભૂત તારક તત્વ રૂપ કોઈ તીર્થ હોય તો જ્ઞાન તીર્થ છે. જ્ઞાન તીર્થ. તો આવા જ્ઞાન તીર્થને પૂર્ણપણે આપણે નમસ્કાર કરવાનો છે. આવા જ્ઞાની એવા ભગવાન યશો વિજય મહારાજ સાહેબને પણ અંતઃકરણથી આપણે નમસ્કાર કરવાનો છે. જ્ઞાન સાર પૂર્વે જ્ઞાન શું ચીજ છે એની પૂર્વ ભૂમિકા પહેલી આપણે કરીશું. એ જ્ઞાન એનો જન્મ વહાલ વેદના અને વંદનામાંથી થયો. જ્ઞાન જેમ અજૈન શાસ્ત્રમાં કહેવાય છે કે ગંગા નાયા પાપ ધોવાઈ ગયા, એમ જ્ઞાનની પ્રાપ્તિ, જ્ઞાનની પરિણતિ થાય, પાપ ધોવાઈ જાય. જ્ઞાની શ્વાસો શ્વાસમાં કઠિન કર્મ કરે નાશ. જ્ઞાન ગંગામાં નાયા કરવો સાપ. જ્ઞાન વૈભાવિક સુખ ના આપે, સ્વાભાવિક સુખ આપે. જ્ઞાન જે સુખ આપે એ લૂંટાય નહીં, એ ચોરાય નહીં, એ અગ્નિ બાળી શકે નહીં, એ પાણી ડુબાડી શકે નહીં, પવન એને તોડફોડ ન કરી શકે, એવું પરમ સુખ આ જ્ઞાન આપે છે. જ્ઞાન આપે છે. દુનિયાના ભૌતિક સુખો આજે અફઘાનિસ્તાન, ઈરાન, ઈરાક, ઇઝરાયલ જુઓ, સુખની ટોચે બેઠેલા હતા. આજે એક પણ સુખનું સાધન કામ આવતું નથી. અને અનંતા સિદ્ધ ભગવંતો 14 રાજલોકની ટોચે બેઠા છે. કોઈ દુઃખનો અંશ પણ નથી ને કોઈ લૂંટારું ત્યાં પહોંચી શકતો નથી. તો આવું પરમ સુખ આપનાર જ્ઞાન છે. લોક અને અલોક એવી બે પ્રકારની દુનિયા, એને જણાવનાર પણ કોણ છે? આ જ્ઞાન છે. આ જ્ઞાન છે. ભવસાગરથી પાર ઉતારનાર પણ આ જ્ઞાન છે. આ જ્ઞાનની પૂજા કરનારો કદાચ વગર ભણે પણ જ્ઞાની બની જાય. બોલો, વિચાર કરો તમે. જ્ઞાનની પૂજા કરનારો વગર ભણે જ્ઞાની બની જાય. શાસ્ત્રમાં એક દ્રષ્ટાંત આવે છે. ઉત્તરાધ્યાન સૂત્રનો 4થું અધ્યાય અમુક પ્રકારનો તપ ત્યાગ કર્યા પછી જ ભણાય. તમે વિચાર કરજો. તપ ત્યાગ થઈ ગયા પછી 4થું અધ્યાય ભણવાની શરૂઆત કરી, પણ યાદ ન રહે. મુનિરાજને યાદ ન રહે. 12 વર્ષ મહેનત કરી, આંબિલ કરીને 12 વર્ષ મહેનત કરી કે અધ્યયન તો ભણવું જ છે. ન કેમ ભણાય? કેટલા વર્ષ? 12 વર્ષ મહેનત કરી છે, અધ્યયન ભણવું જ છે મારે. 12 વર્ષના અંતે કેવળ જ્ઞાન સિદ્ધો. 36 અધ્યયન છે ઉત્તરાધ્યાયના, એમાં 4થા અધ્યાયનમાં તો એમને કેવળ જ્ઞાન થઈ ગયું. જ્ઞાન પીપાસા શું ન કરે? જ્ઞાન પીપાસા શું ન કરે? તમે વિચાર કરો. શ્રી શ્રુતદેવી ભગવતી જે બ્રાહ્મી લિપિ રૂપ પ્રણમે જે અને ગોયમાં હું વંદુ સુખરૂપ. ગૌતમ સ્વામી પ્રમુખ ગણધર ભગવંતો પણ શ્રુતદેવીનો આદર કરે, જ્ઞાન ગંગોત્રી દેવીનો આદર કરે. ગૌતમ ગણધર પ્રમુખ ગણધર ભગવંતો એ શ્રુતદેવીને આપણે ગ્રંથની શરૂઆત કરતા પૂર્વે મંગળાચરણમાં કુંદિન્દુ ગોકીર તુષારવન્ના સરોજ હથા કમલી નિસન્ના એવી સ્તુતિ કરી. સંસાર સાગરમાં ડૂબેલા માનવીઓને બહાર લાવવાનું
તારવાનું, મોક્ષ સુધી પહોંચાડવાનું કામ આ જ્ઞાન કરે છે. આ જ્ઞાન કરે છે. મિથ્યાત્વ રૂપ અંધકાર, મોહનો અંધકાર, અજ્ઞાનનો અંધકાર એને દૂર કરનાર આ જ્ઞાન છે. આ જ્ઞાન છે. આત્મા ઉપર પડેલા રાગ દ્વેષના ડાઘા એને દૂર કરવાનું કામ આ જ્ઞાન કરે છે. એક રાગનો ડાઘો પડી ગયો સંભૂતિ મુનિને, અને ચક્રવર્તી થઈને 7મી નરકે પહોંચી ગયા. એક દ્વેષનો ડાઘો અગ્નિ શર્માને પડી ગયો, કેટલો કાળ સંસારમાં રખડશે, અનંત કાળ. એક ડાઘ પડી ગયો, એક તોય અનંતકાળ સંસારમાં રખડશે પુણ્યશાળી. આપણા આત્મા ઉપર રાગદ્વેષના ડાઘા કેટલા? આપણું શું થશે વિચાર્યું છે કોઈ દિવસ? સિંહ ગુફાવાસી મુનિને એક રાગનો ડાઘ પડી ગયો, સાધુપણું છૂટી ગયું. અસાડા ભૂતિને એક રાગનો ડાઘ પડી ગયો, સાધુપણું છૂટી ગયું. વિચાર કરો. કંડરીક, કુરુડ અને ઉત્કુરુડ મુનિ એક રાગનો અને દ્વેષનો ડાઘ પડી ગયો, 7મી નરકે પહોંચી ગયા, 6ઠી નરકે પહોંચી ગયા. આવા રાગ દ્વેષના ડાઘને લૂછનાર, સાફ કરનાર, શુદ્ધ કરનાર, આત્માને દુર્ગતિમાં બચાવનાર જો કોઈ હોય તો આ જ્ઞાનસાર નામનો ગ્રંથ છે પુણ્યશાળી. આ જ્ઞાનસાર નામનો ગ્રંથ છે. ક્યાં થઈને મોક્ષે જવું? આપણે દિગ્મૂઢ થયા છે. પૂજાથી મોક્ષ જાઓ, સામાયિકથી મોક્ષે જાઓ, પ્રતિક્રમણથી મોક્ષે જાઓ, ઔષધથી મોક્ષે જાઓ, સાધુપણામાંથી મોક્ષે જાઓ, ચૈત્યવંદનથી મોક્ષે જાઓ. શામાંથી મોક્ષે જાઓ? એમાં આપણે દિગ્મૂઢ બની ગયા છીએ. આ એ કરું, આ એ કરું, આ એ કરું, આ એ કરું, બધાથી મારો મોક્ષ થઈ જ જાય. ભાવ સારો છે, પણ એક યાદ રાખજો, પરિણામ ગમે એટલું સારું હોય પણ પરિણતિ સારી ન હોય ને તો નિષ્ફળતા મળે. રોહિણીયો ચોર જ્યારે ચોરી કરતો હોય, અઢળક સમૃદ્ધિ ભેગી કરી હોય, અને પછી શ્રેણિક મહારાજાને એમ કે મારે રાજગૃહમાં દેરાસર બનાવવું છે, બધો ચોરીના રૂપિયા છે, મારે દેરાસર બનાવવું છે, તો શ્રેણિક મહારાજા એને રજા આપે ખરા? રજા આપે? તમે વિચાર કરો, ના જ આપે રજા. એમ રાગદ્વેષના ડાઘ આપણામાં જે પડેલા છે એ આ જ્ઞાન સારથી નહીં ધોવો ને તો તમે ગમે એટલી પ્રભુ પૂજા કરી, ગમે એટલી તીર્થયાત્રા કરી, ગમે એટલું જ્ઞાન ભણ્યા, ગમે એટલો તમે ધર્મ કર્યો, ગમે એટલા સાધુ સાધ્વીને વહોરાવ્યું, ગમે એટલું કર્યું, પણ રાગદ્વેષના ડાઘ ન લૂછાય, ન ધોવાય ત્યાં સુધી જ્ઞાન પરિણત નથી થયું. અને પરિણત થાય તો મોક્ષ ક્ષણમાં છે. દ્વાદશાંગીના રચયિતા ગણધર ભગવંતો તત્કાળ મોક્ષે ન પહોંચ્યા. ગૌતમ સ્વામીએ દ્વાદશાંગી રચ્યા પછી 30 વર્ષે કેવળ જ્ઞાન થયું. અને અહિમુત્તા મુનિ 9 વર્ષની ઉંમરે દીક્ષા, 9 વર્ષની ઉંમરે કેવળ જ્ઞાન. વિચાર કરો, જ્ઞાન પરિણત થયું. મારે તમને એ કહેવું છે કે જ્ઞાન પરિણત કરો પુણ્યશાળી, જ્ઞાનને પરિણત કરો. આ જ્ઞાન તમને સિંહ બનાવે છે. સિંહ બનાવે છે, સિંહ. જેમ સિંહ ચાલતો હોય તો શિયાળિયા, સસલા, નાના મોટા જંગલી પશુઓ ભાગી જાય, ભાગી જાય. મોટા પશુઓ પણ ભાગી જાય.
એમ જ્યારે જ્ઞાનની પ્રાપ્તિ આત્મામાં પરિણત થાય ને ત્યારે અનાદિકાળની જે અનંત કાળથી ચાલી આવતી કર્મ સત્તા, એ કર્મ સત્તા રૂપ જે શિયાળિયા, એ સિંહ, એ સસલા બધા ભાગી જાય. જ્ઞાની શ્વાસોશ્વાસમાં કઠિન કર્મ કરે નાશ. એક શ્વાસોશ્વાસમાં જ્ઞાની બધા કર્મોનો નાશ કરી શકે પુણ્યશાળી, એક શ્વાસમાં. તો જ્ઞાન પ્રાપ્તિ માટે કેટલો પુરુષાર્થ કરવો જોઈએ તમને કહું. જેટલો સામયિક માટે પુરુષાર્થ કરીએ છીએ, જેટલો પ્રતિક્રમણ માટે પુરુષાર્થ કરીએ છીએ, જેટલો પરીક્ષણ પર્વની આરાધના માટે તમે પુરુષાર્થ કર્યો છે, એનાથી અધિક પુરુષાર્થ જ્ઞાન પ્રાપ્તિ માટે કરવાનો કયો. જ્ઞાન પ્રાપ્તિ માટે બસમાં બેસો, ટ્રેનમાં બેસો, પ્લેનમાં બેસો, તમારી ફોર વ્હીલમાં બેસો, તમારા પર્સમાં એક પુસ્તક હોવું જરૂરી છે. રસ્તામાં એક પાનું પણ વાંચો. કયું જ્ઞાન આપણું ક્યારે કલ્યાણ કરશે એ કહી ન શકાય. જાય જરા મરણ શોગપણા સનસ્સ. આ જ્ઞાનસાર નામનો ગ્રંથ જન્મ, જરા, મરણ અને શોકને દૂર કરનારો છે. આવો ગ્રંથ આપણે હાથમાં લીધો છે, હાથમાં લીધો છે. સંસાર દાવાનળ દાહ નીરમ. સંસાર રૂપી દાવાનળ, આપણને મોહની આગ લાગી છે, અજ્ઞાનની આગ લાગી છે. હાય ધન, હાય પૈસા, હાય પરિવાર, એમાં આપણે બળી રહ્યા છીએ આગમાં. એ આગમાંથી ઠંડા બાગમાં, શીતળ બાગમાં, એ આગને જ શીતળ બાગમાં પરિવર્તન કરનાર આ જ્ઞાન છે. આ જ્ઞાન છે પુણ્યશાળી. આવો જ્ઞાનસાર નામનો ગ્રંથ આપણે ચાલુ કરી રહ્યા છીએ, ત્યારે એની પૂર્વ ભૂમિકા મજબૂત એટલા માટે કરું છું કે આ ગ્રંથ કમસે કમ 70 થી 75 કલાકનો સ્વાધ્યાય છે. એક વર્ષમાં આપણે 45 કલાક, 40 કલાક આપણે ભણીએ છીએ. અને 70-75 કલાક એટલે 2 વર્ષનો આપણો સ્વાધ્યાય છે. અઠવાડિયામાં 1 કલાક ભણીએ તો પણ એક યાદ રાખજો, આ 2 વર્ષના સ્વાધ્યાયમાં તમારા લાખો કરોડો ભવો ઓછા થઈ જશે. અનંતો સંસાર ઓલવાઈ જશે. અનંતા કર્મોની નિર્જરા થઈ જશે. નરક અને તિરંત ગતિ જેવી ગતિઓ તો દૂર ભાગશે. 9 લાખ નવકાર ગણ્યા પછી મનમાં એક ભાવ થાય છે કે હવે આપણે નરક ગતિમાં ને તિરંત ગતિમાં નહીં જવાના. એમ હું પણ તમને કહું છું કે જ્ઞાનસારનું અધ્યયન કર્યા પછી તો દેવ ગતિ ને મનુષ્ય ગતિમાં પણ નથી જવાના. બોલો, નરક તિરંત ગતિ તો ગઈ, પણ દેવ અને મનુષ્ય ગતિમાં પણ નથી જવાના. સીધા સીધી ગતિમાં, મોક્ષ ગતિમાં જવાનું છે. આવો ગ્રંથ પરભાવમાંથી સ્વભાવમાં લાવે. સવારથી ઉઠ્યા ત્યાંથી સાંજે રાત્રે ઊંઘો ત્યાં સુધી પરભાવમાં છો. પરભાવમાં છો. આ કરવું, તે કરવું, આમ લાવવું, તેમ લાવવું, આમ મૂકવું, તેમ મૂકવું, એવા પ્રભાવમાં છો તમે પુણ્યશાળી. પણ રાત્રે જયારે તમારા સ્વભાવમાં આવી જાઓ ને, ત્યારે ઊંઘ આવી જાય. તમને ઊંઘ આવી જાય પુણ્યશાળી. બસ એમ શરીરના સ્વભાવમાંથી આત્માના સ્વભાવમાં લાવનાર આ ગ્રંથ છે. આત્માના સ્વભાવમાં લાવનાર આ ગ્રંથ છે પુણ્યશાળી. ક્યાં સુધી શરીરની ચિંતા કરવાની? પૂર્વજોના ઇતિહાસ વાંચો. કંદક મુનિ, મહેતારાજ મુનિ ચામડી ચીરાઈ ગઈ તોય આત્મામાં રહ્યા. ધનના અને શાલીભદ્રને સુખની કેટલી અનુકૂળતા, તોય આત્મામાં જતા રહ્યા. તોય આત્મામાં જતા રહ્યા.
તો પુણ્યશાળી આ જ્ઞાનસાર નામનો ગ્રંથ તમને સ્વભાવમાં લઈ જશે. ક્યાં લઈ જશે? સ્વભાવમાં લઈ જશે પુણ્યશાળી. બસ આપણે સ્વભાવમાં જવું છે. પરભાવમાં તો ઘણા ભાવ રખડ્યા, હવે સ્વભાવમાં જવું છે. સ્વભાવ એટલે જ્ઞાન, દર્શન અને ચારિત્ર, આત્મગુણમાં રમણતા. એ આપણો સ્વભાવ છે. એ આપણો સ્વભાવ છે. એ સ્વભાવમાં આપણે જવું છે પુણ્યશાળી. તો આવી રમણતા આપણા જીવનમાં પ્રાપ્ત થાય. નમો સૂર્ય નાણસ મંત્ર છે. નમો સૂર્ય નાણસ, જેમ નમો અરિહંતાણમ મંત્ર છે, નમો સિદ્ધાણમ મંત્ર છે, નમો આયર્યાણમ મંત્ર છે, એમ નમો સૂર્ય નાણસ મંત્ર છે. આ મંત્રની તાકાત કેટલી? તો કહેવાય છે અનંતા કર્મો, અનંતા જન્મો, અનંતા ભવો, અનંતા બંધનો, અનંતી પરાધીનતા, બધામાંથી બહાર લાવનાર નમો સૂર્ય નાણસ મંત્ર છે. નમો સૂર્ય નાણસ. તમે યાદ રાખજો, ભગવાનને 3 ખમાસણા, ગુરુને 2 ખમાસણા, નમો સૂર્ય નાણસ ને 5 ખમાસણા. કે જ્ઞાનમાં દેવ, જ્ઞાનમાં ગુરુ, બેનો સમન્વય થઈ જાય છે. અને દેવ ગુરુનો સમન્વય એ જ જ્ઞાન. દેવ ગુરુનો સમન્વય એ જ જ્ઞાન. પુણ્યશાળી જ્ઞાન એ તીર્થંકર દેવોનું વચન છે. તીર્થંકર દેવોનું વચન છે. એ જ જ્ઞાન છે. દુનિયામાં બીજું કોઈ જ્ઞાન છે જ નહીં. સૌથી પહેલો જ્ઞાનનો પ્રસાર ભગવાન ઋષભદેવે કર્યો. ત્યાર પછી 22 તીર્થંકર ભગવંતોએ કર્યો. છેલ્લો મહાવીર સ્વામી ભગવાન તે પ્રસાર કર્યો. જ્ઞાન બીજું કોઈ છે નહીં, પરમાત્માનું પ્રવચન જ છે. પ્રવચન જ છે પુણ્યશાળી. તમને ખબર છે, ગાડો માણસ હોય ને એ રોડ ઉપર કચરો વીણે, એક થેલામાં ભરે. એ થેલો મોટો ભરાઈ જાય પછી ઉપાડીને ફરે, મારી પાસે આટલું બધું છે, મારી પાસે આટલું બધું છે. પણ આખી દુનિયા જાણે છે કે આ મૂર્ખ છે, આ ગાંડો છે, કચરો ઉપાડીને ફરે છે. બસ વિચાર કરજો. 9 પ્રકારના પરિગ્રહનો કચરો ઉપાડીને આપણે ફરી રહ્યા છીએ. 9 પ્રકારના પરિગ્રહનો કચરો ઉપાડીને આપણે ફરી રહ્યા છીએ મોહના કારણે. એ ગાંડપણમાંથી ડાપણમાં લાવનાર 9 પ્રકારના પુણ્યના રત્નો એકઠા કરાવનાર કોઈ ગ્રંથ હોય તો આ જ્ઞાનસાર નામનો ગ્રંથ છે. તો 9 પ્રકારના પરિગ્રહના કચરાને દૂર કરી 9 પ્રકારના પુણ્ય રત્નોને એકઠા કરાવનાર. એટલું જ નહીં, એ રત્નો દ્વારા 9 પદમાં સ્થાન પ્રાપ્ત કરાવનાર એવો કોઈ ગ્રંથ હોય તો આ જ્ઞાનસાર ગ્રંથ છે. 9 પ્રકારના પરિગ્રહના કચરાને દૂર કરાવે, 9 પ્રકારના પુણ્યના રત્નોને પ્રાપ્ત કરાવે. એ પુણ્યાનુબંધી પુણ્ય રત્નો 9 પદમાં અરિયંતસિદ્ધ આચાર્ય ઉપાધ્યાય સાધુ દર્શન જ્ઞાન ચારિત્રમાં આપણી સ્થાપના થાય, આપણું મૂલ્ય વધી જાય. આપણું મૂલ્ય વધી જાય. તો આવો કોઈ જો ગ્રંથ છે તો જ્ઞાનસાર ગ્રંથ છે. બહુ ભ્રમણને અટકાવે જ્ઞાનસાર ગ્રંથ છે. તમે રસ્તામાં ભૂલા પડ્યા, સામે ગામ જવું છે, રસ્તો મળતો નથી, 3 કલાક જંગલમાં રખડ્યા, કેવા કંટાળી જાઓ. ભૂખ, તરસ, થાક, ગંદકી, કેવા કંટાળી જાઓ. પણ કોઈ માર્ગ બતાવે કે અહીંથી તમે આમ જાઓ, 10 મિનિટમાં તમે ગામ પહોંચી જશો. અને એ 10 મિનિટમાં તમે ગામમાં પહોંચી જાઓ તો એ માણસ તમને કેવો લાગે? કેવો લાગે? 84 નું ચક્કર
14 રાજલોકનું ક્ષેત્ર, 8 કર્મની પરાધીનતા, 158 પ્રકૃતિની પરાધીનતા, આ બધામાંથી બહાર લાવનાર કોઈ ગ્રંથ હોય તો જ્ઞાનસાર ગ્રંથ છે. જ્ઞાનસાર ગ્રંથ છે. સૂર્ય કદાચ જગતનો અંધકાર દૂર કરી શકે, પણ આત્માનો અંધકાર દૂર કરવા તો જ્ઞાન જ જોઈશે. જ્ઞાન જ જોઈશે આત્માનો અંધકાર દૂર કરવા માટે. જ્ઞાન અને જ્ઞાની જ્યાં જાય ત્યાં પ્રકાશ આપે. રત્ન છે ને, રત્નની સાથે જ પ્રકાશ રહે. રત્નનો રત્ન ભૈરામાં લઈ જાઓ તો ભૈરામાં પ્રકાશ આપે. રત્ન પહાડના ટેકરા ઉપર લઈ જાઓ, શિખર ઉપર લઈ જાઓ, ત્યાં પણ પ્રકાશ આપે. એમ જ્ઞાન છે ને, નરકમાં જાઓ તો શ્રેણિક મહારાજા સુખી જ છે. કૃષ્ણ મહારાજા પણ જ્ઞાનની પ્રાપ્તિ મેળવેલી છે એટલે દુઃખ વેઠે છે, પણ હાય નથી. એટલે જ્ઞાન બધી સુખ આપનાર છે, બધી ઉજાસ આપનાર છે. જ્ઞાન મોક્ષ માર્ગનો ભૂમિયો છે. તમને મોક્ષે લઈ જવામાં સારી ઓળખાણ, સારી પીછાણ જો કોઈ હોય તો જ્ઞાનની છે. ભક્ત્યા નિત્યમ પ્રપદ્યે શ્રુતમહમખિલમ સર્વલોકૈકસારમ. ત્રણેય લોકમાં સારભૂત એવું કોઈ પણ તત્વ હોય તો જ્ઞાન છે, અને એ જ્ઞાનને હું ભક્તિ વડે સ્વીકાર કરું છું. બરાબર? ભક્તિ વડે સ્વીકાર કરું છું હંમેશને માટે. ભક્તિ એટલે સમજ્યા ને? ભક્તિ જ્ઞાનમાં ભળે ને, આત્મા ભગવાન બની જાય. ભક્તિ સંગીતમાં ભળે ને, ગીત ભગવાન બની જાય. ભક્તિ તમારી પૂજામાં ભળે, પૂજા સ્વયં ભગવાન બની જાય. ભક્તિ તમારી સ્તુતિમાં ભળે, સ્તુતિ સ્વયં ભગવાન બની જાય. ભક્તિ તમારા શબ્દોમાં ભળે, શબ્દ સ્વયં ભગવાન બની જાય. ભક્તિ તમારા સામાયિકમાં ભળે, સામાયિક સ્વયં ભગવાન બની જાય. ભક્તિ તમારા પ્રતિક્રમણમાં ભળે, પ્રતિક્રમણ સ્વયં ભગવાન બની જાય આપણા માટે. એટલે ભક્તિ એ કોઈ સામાન્ય શબ્દ નથી. તમને કહું, દેવગુરુ ભક્તિ કરજો, બરાબર છે. એ ભક્તિની એમ કહેવાય કે આંતરિક અર્થ એ છે કે ભક્તિ જેમાં ભળી એ બધું ભગવાન બની જાય. એ બધું ભગવાન બની જાય. તો જગતમાં જેટલા પણ રહસ્યો છે, ભૂતકાળ, વર્તમાન કાળ, ભવિષ્યકાળ, જગતમાં જેટલા પણ ત્રણેય કાળના વૈજ્ઞાનિક તત્વો છે, એ બધું જ પરમાત્માના દ્વાદશાંગીમાં છે. અને એ દ્વાદશાંગીના સારભૂત આ જ્ઞાન સાર છે. આ જ્ઞાન સાર છે. વિચાર કરો. અનાજ ખેતરમાં ઘણા વાવે અને અનાજ ઉગે. ફ્રૂટ વાવે અને ફ્રૂટ ઉગે એવું તમે ઘણું જાણ્યું. પણ હું તમને એ કહું છું, આ જ્ઞાનસાર આત્માના ખેતરમાં વાવો ને, રત્નો ઉગે. રત્નો ઉગે. તમારે ક્યાંય ભીખ ન માંગવી પડે. એકવાર તમારા આત્માના ખેતરમાં જ્ઞાનસારને વાવો, જ્ઞાનસારને વાવો. પછી જે રત્નો મળે ને, એ રત્નનું મૂલ્ય તીર્થંકર ભગવંતો પણ નહીં આપી શકે. એવા રત્નો આપણી પાસે આવશે. અત્યાર સુધી આ જ્ઞાનસાર ગ્રંથ ઘણા બધાને ભણાવી ચૂક્યો છું, એટલે ઘણો અનુભવ પણ છે. અને મારી જાત માટે પણ હું એમ કહી શકું કે ભૌતિક દુનિયાનું નાણું કે ધન પરિવારને આપીને જવું પડશે, વધ્યું હોય તે. પણ આ આત્મામાં વાવેલા જ્ઞાનસારના બીજો, એમાંથી ઉત્પન્ન થતા જે ક્ષમા, નમ્રતા, સરળતા, ઉદારતા, ક્ષમતા,
વગેરે જે રત્નો પ્રાપ્ત થાય છે ને એ તો આપણે સાથે લઈને જવાના, એમાં કોઈ ભાગ ના પડાવે. આવતા ભાવમાં કાંક તો લઈને જાશો ને અહીંથી. પૂછે કે ક્યાંથી આવ્યા, હે ભાઈ ગુજરાતમાં તમે જાઓ ને એટલે અમે એમ કહીએ કે મુંબઈ થી આવ્યા છો, એટલે એમના મુખ ઉપર પ્રસન્નતા આવે. તમે મુંબઈ રહો છો, એમના મુખ ઉપર પ્રસન્નતા આવે. એમ તમે અહીંથી પ્રભવમાં જાઓ ને, આ જ્ઞાન રત્નો સાથે લઈને જાઓ ને, ત્યારે તમે પૂછશે કે તમે ક્યાંથી આવ્યા, તો કે જ્યાં ભૂતકાળમાં અનંતા તીર્થંકરો થઈ ગયા છે, જ્યાં ભવિષ્યમાં અનંતા તીર્થંકરો થયા થશે, અને વર્તમાનમાં જ્યાં 24 તીર્થંકરો થયા છે ને, અહીંયાથી હું આવ્યો છું. તમારી ઓળખ શું? તમારી ઓળખ શું? ભૂતકાળમાં અનંતા તીર્થંકરો આ ભૂમિ ઉપર થઈ ગયા, ભવિષ્યમાં અનંતા તીર્થંકરો આ ભૂમિ ઉપર થવાના છે, વર્તમાનમાં 24 તીર્થંકરો આ ભૂમિ પર છે. એ ભૂમિમાંથી હું દેવલોકમાં આવ્યો છું, એ ભૂમિમાંથી હું મોક્ષમાં આવ્યો છું. આવી સમજ આપનાર કોઈ પણ ગ્રંથ હોય તો જ્ઞાનસાર ગ્રંથ છે. જ્ઞાનસાર ગ્રંથ છે. તમે વિચાર કરો તો રત્નોને પેદા કરનાર, આપણા આત્માનું મૂલ્ય વધારનાર, માત્ર દુર્ગતિ નહીં સદગતિને પણ દૂર કરનાર એવું જો કોઈ હોય તો આ જ્ઞાનસાર ગ્રંથ છે. વિષમ કાળ જીન બિંબ જીનાગમ ભવિયણકું આ ધારા. આ વિષમ કાળમાં પરમાત્માની પ્રતિમા અને પરમાત્માનું આગમ, આ બે તારનારા છે. જ્ઞાન સાર પણ એક આગમનો સાર છે. જ્ઞાન સાર પણ એક આગમનો સાર છે. તો જ્ઞાન સારની આ પૂર્વ ભૂમિકા આપણે કરી કે જ્ઞાનસાર નામનો ગ્રંથ કેવો મહાન છે, અને એને રચયતા ભગવાન યશો વિજય મહારાજ સાહેબ એ પણ કેટલા મહાન છે. એનું એક બાળપણનું જ દ્રષ્ટાંત તમને ભક્તામરનું આપ્યું. એક બીજું દ્રષ્ટાંત કે જ્યારે 3 વર્ષ કાશીમાં ભણ્યા, 4 વર્ષ આગ્રામાં ભણ્યા, 7 વર્ષના જ્ઞાનની પ્રાપ્તિ પછી 1000થી અધિક અજૈન પંડિતોને વાદમાં જીત્યા. વાદમાં જીત્યા. ષડ દર્શન, ષડ દર્શન એનો અભ્યાસ યશોવિજય ઉપાધ્યાય ભગવંતે કર્યો, અને એના નિચોડ રૂપે એમને કહ્યું કે દૂધમાંથી જ્યારે માખણ ને ઘી બને છે એ જૈન શાસન, જૈન ધર્મ, જૈન આગમ છે. અને જે છાસ બને ને, છાસ એ દુનિયાના ધર્મો છે. છાસમાંથી માખણ અને ઘી બન્યા એ આ આપણું જૈન દર્શન જ્ઞાન સાર આપણને શીખવાડશે કે જૈન દર્શન કેવું છે. બાકીના ધર્મો છાસ જેવા છે. તૃષા મિટાવે, ભૂખ મિટાવે, ભવ ન મિટાવે, ભવ ન મિટાવે. જ્યારે જ્ઞાનસાર નામનો ગ્રંથ તમારા ભવ મિટાવે, ભણવાની ચાલુ કર્યું ને ભવ મિટવા માંડે, ભવ મિટવા માંડે. તમને કહું, ગાર્ડનમાં જાઓ ને, તમને સુગંધ આવે. તમે ગાર્ડનમાંથી ફરીને ઘરે આવ્યા હોય ને તો ગાર્ડનમાં બહુ મજા હતી એમ બોલવાનું મન થાય, મન થાય. જે ઘરમાં તમે કરોડો રૂપિયા ખર્ચીને જગ્યા લીધી છે, લાખો રૂપિયા ખર્ચીને ફર્નિચર બનાવ્યું છે, જે ઘરમાં લાખો કરોડોની સ્થાવર મિલકત છે, સોનું, ચાંદી, હીરા, માણેક, મોતી, અને તે છતાં તમારે ગાર્ડનમાં ફરીને આવો ત્યારે તમે એટલું બોલો કે ગાર્ડનમાં બહુ આનંદ હતો. કેમ આનંદ હતો? કેમ આનંદ હતો? તમને પૂછું કે ગાર્ડનમાં આનંદ શાનો હતો? તો એક જ વસ્તુ,
કે ત્યાં રહેલું વૃક્ષ, ગાર્ડનમાં રહેલો છોડ, ગાર્ડનમાં રહેલી હરિયાળી, ગાર્ડનમાં રહેલું પાણી, આ બધાનો એક ઉદ્દેશ છે, અમારે કંઈક આપવું છે, તમે લઈ જાઓ. ગાર્ડનમાં રહેલા બાંકડા, ગાર્ડનમાં રહેલા બેસવાના સ્ટેન્ડો, એ બધા એક જ કે છે, અમને ભલે ભાર લાગે પણ તમે શાંતિથી બેસો. એમને પણ સુખ આપવાની ભાવના, સારા ગાર્ડનને પણ સુખ આપવાની ભાવના. ભલે તમે પંખાનો પવન ખાધો, તમે ભલે એસી નો પવન ખાધો, પણ એનાથી એલર્જી ચોક્કસ થશે. અમુક સમય તમારે બંધ કરવું જ પડે. પણ અમારે ત્યાં તમે પવન ખાઓ, 12 મહિના તમે ગાર્ડનમાં ઊંઘો, ક્યારે એલર્જી નહીં થાય. આવી ઉદાત્ત ભાવના ગાર્ડનમાં છે. એટલે ઘરે આવ્યા પછી પણ લાખો કરોડોની મૂડી આનંદ નથી આપી શકતી. લાખો કરોડોના ફર્નિચર પણ તમને આનંદ નથી આપી શકતા. એ આનંદ તમને ગાર્ડનમાં મળ્યો છે. બસ ભગવાન યશો વિજય મારા સાહેબ પણ એ જ કહે છે કે જ્ઞાન સારૂપી આ ગાર્ડન તમને એટલો આનંદ આપશે, એટલો આનંદ આપશે કે તમે ક્યારેય શોક શું, રોગ શું, ભય શું, એની અનુભૂતિ પણ ના થવા દે જીવનમાં. અનુભૂતિ પણ ન થવા દે. સનત કુમાર ચક્રવર્તીને રોગ થયા, અનુભૂતિ ન થઈ. રાજાના દીકરાઓ અષ્ટાપદની રક્ષામાં અગ્નિને શરણભૂત થઈ ગયા. એ રાજાના શોકને દૂર કરનાર આ જ્ઞાન. ધ્રુવસેન રાજા, એના શોકને દૂર કરનાર કલ્પસૂત્ર, આ જ્ઞાન. તો ના રોગ થવા દે, ના શોક થવા દે, ન ભય થવા દે. નચ રાજ ભયમ નચ ચોર ભયમ યલોક હિતમ પરલોક સુખમ. મુનિ મહાત્માઓ પાસે જીવતું જાગતું જ્ઞાન છે. અડધી રાત્રિ પણ જંગલમાં સંતારો નિરાંતે કરે, કોઈ ભય જ નહીં, કોઈ ભય. જ્ઞાન છે, નિર્ભય બનાવે, નિર્ભય બનાવે પુણ્યશાળી. આવું જ્ઞાનસાર નામનો ગ્રંથ. આજે સારો દિવસ છે, સારો યોગ છે, અને એટલા માટે જ શનિવારને બદલે શુક્રવાર પસંદ કર્યો છે પુણ્યશાળી. હવે પછી તો શનિવારથી જ આપણો ક્લાસ રહેશે, પણ શુક્રવાર આજે યોગ સારો હતો એટલે શુભ યોગે આપણે ગ્રંથની શરૂઆત કરીએ તો નિર્વિઘ્નપણે આ ગ્રંથ એના માધ્યમથી આપણે આગળ વધી શકીએ. તો આજે આપણો શુક્રવાર છે અને દસમ છે. હવે પછી શનિવાર આવશે ચોથનો 21 સપ્ટેમ્બર. એ દિવસે આપણે ક્લાસ રહેશે પુણ્યશાળી. આવા જ્ઞાનસારની પૂર્વ ભૂમિકામાં જે આજે હાજર રહ્યા છે એ બધા જ્ઞાનીઓને લાખ લાખ વંદના. આવું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે તમને કહું, એક જ મનુષ્ય ભાવ છે. શત્રુંજય તીર્થ દિરિંજ ગતિમય મળે, શત્રુંજય તીર્થ દેવ ગતિમય મળે, શત્રુંજય તીર્થ મનુષ્ય ગતિમય મળે, શત્રુંજય તીર્થ વિદ્યાધરપણામય મળે, શત્રુંજય તીર્થ યુગલિકપણામય મળે. પણ જ્ઞાન તો માત્ર ને માત્ર આ ચોથા પાંચમા આરામાં જ પ્રાપ્ત થાય. અને એમાં આપણો નંબર લાગી ગયો. આ વિશ્વમાં 7 અબજની વસ્તી છે, એમાં આવો ઉત્તમ ગ્રંથ પ્રારંભ આજે આપણે
કેટલા જણા છીએ ખબર છે ને? 22-23 જણા છીએ. બરાબર છે. પણ આપણને સંખ્યાબળ કરતા સત્વબળનું બહુ મહત્વ છે. પુણ્યશાળી, બહુ મહત્વ છે પુણ્યશાળી. જીવનમાં જ્ઞાન એ સિંહ છે એવું હમણાં જ આપણે કહ્યું હતું. આપણે સિંહ બનીને રહેવાનું છે. ના કર્મથી ડરવાનું, ના દોષોથી ડરવાનું, ના પાપોથી ડરવાનું, ના ભયોથી ડરવાનું. કેમ કે આપણી પાસે જ્ઞાન છે. દોષનો સંબંધ નથી, પાપની પ્રવૃત્તિ નથી, આપણે કાંઈ એવું કરવું જ નથી. અને થઈ જાય તો સોરી, મિચ્છામી દુક્કડમ, પછી ભાઈ સાનો, પછી સાનું. આવું નિર્ભય બનાવનાર આપણને જ્ઞાન છે. આવું જ્ઞાનસાર નામનો ગ્રંથ જ્યારે આપણે ભણી રહ્યા છીએ ત્યારે આવતા શનિવારે જ્ઞાનસાર ભણનારો વ્યક્તિ કેટલો મહાન બનશે એ પણ તમને બતાવીશ. જ્ઞાનસાર ગ્રંથ ભણનારો વ્યક્તિ કેટલો મહાન બની શકે છે તમને ખબર છે કે ભાઈ શત્રુંજય ઉપર જનારા બધા 2-3 ભાવમાં મોક્ષે જાય એવું નથી હોતું. કોઈ 5 ભવે મોક્ષે જાય, કોઈ 25 ભવે મોક્ષે જાય, કોઈ સંખ્યાતા ભવે મોક્ષે જાય, કોઈ અસંખ્યાતા ભવે મોક્ષે જાય. પણ 5-25 ભાવમાં 2-3 ભાવમાં જનારા જીવો બહુ ઓછા હોય છે. પણ હું આ જ્ઞાનસાર ભણનારને સંસારની કેટલી ઉત્તમ પદવીઓ પ્રાપ્ત થાય છે અને એના પાછળના શું રહસ્યો છે એ પણ આવતી વખતે તમને ઉલ્લેખ કરીશ. અને એ શ્રુત જ્ઞાન જેને આત્મપરિણત થયું છે એને તો એક ભાવ પણ આ સંસારમાં રહેવાનું નથી. એનું મોક્ષ નહીં રહે, એક ભાવ પણ સંસારમાં રહેવાનું નથી. તમને કહું તો આવું જ્ઞાન રત્ન આપણને પ્રાપ્ત થયું છે પુણ્યશાળી, તો ચૂકતા નહીં. બરાબર છે. આપણા આ ક્લાસમાં આપણે જેની પ્રભાવના કરવાની છે એવું જ્ઞાન અને જે પ્રભાવના લઈ જાય છે એ પ્રભુનું વર્ષિદાન. તમને કહું, પ્રભુનું વર્ષિદાન લે એને રોગ શોક ભય ઉપદ્રવ દૂર થઈ જાય, નવા રોગ આવે નહીં. એમ જ્ઞાનસાર નામના ગ્રંથમાંથી જ્ઞાનની પરિણતિ પકવાડે તો એને પણ ભૂતકાળના પાપો ધોવાઈ જાય, વર્તમાન કાળના પાપો અટકી જાય અને ભવિષ્યના પાપો તો કે જોવા ન મળે, જોવા ન મળે. 32 પત્ની સાથે હરિભદ્ર રહેતા હતા તોય પાપી ન કહેવાયા. અને મમણ શેઠ પાસે ખાવામાં ચોળા હતા, બીજું કાંઈ તેલ ચોળા સિવાય કાંઈ ખાતા ન હતા તોય પાપી કહેવાયા, તોય પાપી કહેવાયા. 32 પત્ની 99 પેટી ભોગવે છતાંય પાપી નહીં, અને મમણ શેઠ કાંઈ ન ભોગવે છતાંય પાપી કહેવાયા. કે પરિણતિ, જ્ઞાનની પરિણતિ. આપણે માત્ર હવે યોગ શાસ્ત્ર સાંભળ્યું છે એને પરિણત કરવું છે, એમાં આ ઉમેરવાનું છે કે લીંબુના શરબત એની અંદર કોઈક જાતની ફ્લેવર ઉમેરી હોય તો એ લીંબુ શરબત ઓર મીઠું લાગે. એમ આપણે જે યોગશાસ્ત્ર ભણ્યા છીએ એની અંદર જ્ઞાનસાર એક ફ્લેવર છે. આ ફ્લેવર એમાં ઉમેરાશે ને તમારું જ્ઞાન અદ્ભુત દીપી ઉઠશે. તમે ખુદ દીપી ઉઠશો. તમે સંઘમાં હશો, તમે તમારા ઘરમાં હશો, તમારા સમાજમાં હશો, તમારા મિત્રગણમાં હશો, તમારા પરિવારમાં હશો. તમે કંઈક સૂર્યચંદ્રની જેમ જુદા તરી આવશો, કારણ કે તમારી પાસે અદ્ભુત જ્ઞાન છે, અદ્ભુત જ્ઞાન છે. અને આ જ્ઞાન પ્રાપ્તિના ફળો
તમને આવતી વખતે બતાવીશ કે જ્ઞાનસાર ભણ્યા પછી કયા કયા તત્વો કયા કયા સત્વો તમારા જીવનમાં આવશે અને એનાથી તમે કેટલા મહાન ગણાશો એ તમને આવતી વખતે, આ વખતે જ્ઞાનનો મહિમા સમજાવ્યો. આવતી વખતે જ્ઞાન પ્રાપ્ત થયા પછી તમારી ભૂમિકા કેટલી ઊંચી હોય છે. હીરો જ્યારે શેફમાં પડ્યો હોય, હીરો જ્યારે પૃથ્વીમાં પડ્યો હોય ત્યારે એનું મૂલ્ય નથી કઈ હોતું, પણ હીરો જ્યારે પહેરેલો હોય, ડાયમંડ જ્યારે, ત્યારે એનું તો મૂલ્ય હોય છે, પણ પહેરનારનું પણ મૂલ્ય હોય છે. 1 લાખનો હીરો છે, 1 કરોડનો હીરો છે, એ કરોડોના હીરા પણ શમશાન વચ્ચે, રાખ વચ્ચે, એવું જ્ઞાન રત્ન જ્યારે તમારા મસ્તકમાં હશે, એ જ્ઞાન રત્ન તમારી 5 ઇન્દ્રિયોમાં હશે, એ જ્ઞાન રત્ન તમારા હૃદયમાં હશે, એ જ્ઞાન રત્ન તમારા મનમાં હશે, ત્યારે તમને કેવો આનંદ આવશે. એક દાખલો આપું. 5 કરોડનો રત્નનો એક હીરો હતો અને હારમાં જડેલો હતો. કરોડપતિને ત્યાંથી પડોશીએ એ હાર લીધો, પોતાને ત્યાં લગ્નનો પ્રસંગ હતો, પહેરવા માટે લીધો, પહેર્યો, આનંદ માણે છે, પણ 2 ભય, ખોવાઈ ન જાય અને બીજાનો છે, મારો પોતાનો નથી, એટલે પહેરવાના આનંદમાં થોડીક કમી આવે, થોડીક કમી આવે. પણ જયારે પોતાનો હોય ત્યારે એમ પુસ્તકનું જ્ઞાન એ ભાડુતી હીરો છે, ડાયમંડ. પણ જયારે આત્મ પરિણતિમાં એ જ્ઞાન થાય ને ત્યારે પોતાનું થાય. કે કરોડપતિ પોતે જયારે પ્રસંગમાં એ હાર પહેરે ત્યારે કેવું થાય, મારો પોતાનો હાર છે, મને કેટલો આનંદ આવે. કોઈ પૂછે કે હાર કોનો, તો મારો છે. એમ જ્ઞાન આત્મામાં પરિણત થાય ત્યારે આપણું પોતાનું છે. એટલે આપણે પરિણત કરવાનું છે, ખાલી શબ્દોનું જ્ઞાન મગજમાં ઘુસાડવાનું છે એવું નથી, પરિણત કરવાનું છે. તો આવું જ્ઞાનસાર નામનો ગ્રંથ ભગવાન યશો વિજય મહારાજ સાહેબ, એમનો પણ પરિચય સાથે સાથે કરાવશો. આવતી વખતે જ્ઞાન પ્રાપ્તિ પછીની તમારી પાત્રતા શું છે એ પણ કરાવશો. અને હવે જ્ઞાનસાર શબ્દનો અર્થ કરાવું છું તમને. જ્ઞાનસાર શબ્દનો અર્થ કરાવું છું. 7 અર્થ છે જ્ઞાનસાર શબ્દના. એક શબ્દના 7 અર્થ છે પુણ્યશાળી. જ્ઞાન એ જ સારભૂત છે, એ પહેલી વિભક્તિ. જ્ઞાનને જાણીને લોકો સંસાર સમુદ્ર તરી શકે છે, એટલે જ્ઞાનને પ્રાપ્ત કરીને સારભૂત એવો મોક્ષ મેળવી શકાય છે, એ બીજી વિભક્તિ છે. જ્ઞાન વડે સકળ કર્મનો ક્ષય કરી શકાય છે, એટલે જ્ઞાન સાર છે. જ્ઞાન માટે એક જ મનુષ્ય ભાવ છે ને એ ભાવ આપણને પ્રાપ્ત થઈ ચૂક્યો છે, એ જ્ઞાન સાર છે. જ્ઞાનમાંથી આત્માનો ઉદ્ધાર થઈ શકે છે, આત્મા સંસારથી મોક્ષે જઈ શકે છે, એ જ્ઞાન સાર છે. જ્ઞાનનું સારભૂત તત્વ આત્માની પરિણતિ, આત્માનું કેવળ જ્ઞાન છે, એ જ્ઞાન સાર છે. અને જ્ઞાનની વિશે જે રમણતા છે એ જ જ્ઞાન સાર છે. આવા જ્ઞાન સારના 7 અર્થ થયા પુણ્યશાળી. આ 7 અર્થ દ્વારા આખો ગ્રંથ ચાલશે, આખો ગ્રંથ ચાલશે પુણ્યશાળી. આ તો સારભૂત તમને કહી દીધું કે આ જ્ઞાનસાર નામનો ગ્રંથ છે, અને એના શબ્દોના આ માધ્યમથી આવા અર્થ નીકળે છે. એમાં 32 પ્રકારના અષ્ટકો છે. એનો ક્રમ પણ તમને આવતી વખતે બતાવીશ. આજે આપણે મંગળાચરણ કરવાનું છે, એટલે મંગળાચરણનો એક શ્લોક આપણે કરી લઈએ. 32 અષ્ટકમાં પહેલું અષ્ટક, અષ્ટક એટલે 8 ગાથાનો સમૂહ. 32 પ્રકારમાં 8 ગાથા છે, 32 વિષયો છે. આવો જ એક ગ્રંથ આપણા હાથમાં
આવી ગયો ને એટલે તમે સમજી લો કે કદાચ સોનાનો મેરુ પર્વત તમારો પોતાનો થઈ જાય ને તો જ્ઞાનસાર ગ્રંથની સામે એ રાઈના દાણા જેટલો જ છે. સારો મેરુ પર્વત તમારો સોનાનો થઈ જાય તો, પણ એની સામે જ્ઞાનસાર ગ્રંથ લાખો મેરુ પર્વત જેટલો કિંમતી છે. ઐરાવણ હાથી તમારો સેવક બની જાય ને અને તમે ઇન્દ્ર બની જાઓ ને તો તમારું મૃત્યુ તો થાય જ. જયારે આ જ્ઞાનસાર છે ને એ તમને સિદ્ધ ભગવંત બનાવે, તમારું મૃત્યુ જ ન થવા દે એવો ગ્રંથ છે ને એ આ જ્ઞાનસાર ગ્રંથ છે. તો આટલી પૂર્વ ભૂમિકા સમજાયા પછી પુણ્યશાળી હવે આપણે મંગળાચરણ રૂપે પહેલી ગાથા બોલીએ છીએ. ઐન્દ્ર શ્રી સુખ મગ્નેન લીલા લગ્ન મિવાખિલમ સચ્ચિદાનંદ પૂર્ણેન પૂર્ણમ જગદ વેક્ષ્યતે. અર્થ છે ઇન્દ્ર સંબંધી લક્ષ્મીના સુખમાં મગ્ન થયેલા પુરુષ વડે જેમ સર્વ જગત સુખ મગ્ન દેખાય છે તેમ આત્મામાં જે જ્ઞાન દર્શન ચારિત્રની રમણતા પ્રાપ્ત કરી છે એવા પૂર્ણ યોગીને આખું જગત રત્નત્રયથી યુક્ત દેખાય છે. રત્નત્રયથી યુક્ત દેખાય. એક કીડી દર્શન જ્ઞાન ચારિત્ર અને આમાં પડેલા જ છે. એક મંકોડો દર્શન જ્ઞાન ચારિત્ર આમાં પડેલા છે. એને એમ જ લાગે છે કે મારામાં જેટલું છે એ બધા આત્માઓમાં બધું જ છે. કેટલો આનંદ આવે વિચાર કરજો, કેટલો આનંદ આવે. તમને તમારા પૂર્વજો એક મકાન આપી દીધું રહેવા માટે. તમને આમ કોમન લાગે, દિવાલોથી કોમન લાગે, જૂનું ઘડતરનું લાગે. તમને તમારા ભાગમાં, બે ભાઈના ભાગમાંથી એક મકાન તમારા ભાગમાં આવ્યું, તમે અંદર રહેવા ગયા અને રાત્રે લક્ષ્મી દેવી આવી. પુણ્યશાળી, તમારા માતા પિતાના પુણ્યથી હું અહીંયા રોકાઈ છું, પણ તમે એના કરતા પણ વિશેષ પુણ્યશાળી છો એટલે તમારી પેઢી, તમારા દીકરાની પેઢી એટલે 2-3 પેઢી સુધી હું રોકાઈશ, પણ તમે આ મકાનમાં રહો તો. હવે તમે વિચાર કરજો, જૂની બાંધણીનું મકાન છે, જૂનું મકાન છે, અને લક્ષ્મી દેવી આવીને કીધું કે તમે આ મકાનમાં રહો તો 3 પેઢી સુધી હું જઈશ નહીં, તો સાચું બોલો, એ મકાન તમે છોડો ખરા? છોડો? તમારા ભાઈને જે મકાન મળ્યું છે, નવી બાંધણીનું છે, નવો સુંદર ફ્લેટ છે, યા તો કઈ બંગલો છે, ચારે બાજુ ગાર્ડન છે, લક્ષ્મી દેવી આવીને એને પણ સ્વપ્નમાં કીધું કે પુણ્યશાળી, તમારા મા બાપનું પુણ્ય હતું એટલે તમારે તે ઘણી રોકાઈ, પણ પુણ્યશાળી, તમારું પુણ્ય પૂરું થવા આવ્યું છે એટલે હું તમારે ત્યાં લાંબો કાળ નહીં ટકી શકું, તો બીજા દિવસે આવી અઢળક ભોગ સામગ્રી વાળો બંગલો એ બીજા ભાઈને સારો લાગે કે ખરાબ લાગે? હું તમને એટલું પૂછું છું, સારો લાગે કે ખરાબ લાગે? અને બીજા ભાઈને મળેલો બંગલો એ જૂનો બંગલો છે, પણ કેવો લાગે? બસ મારે તમને એટલું જ કહેવું છે કે જ્ઞાન રૂપી લક્ષ્મી તમારા આત્મામાં પરિણત થાય
તો 9 વર્ષનું બાળપણું હોય, 30 વર્ષનું યુવાપણું હોય અને 100 વર્ષનું વૃદ્ધાવસ્થાપણું હોય ને, તોય તમને દુઃખ ના પડે, તોય તમને દુઃખ ના પડે. આનંદ 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 જ રહે, કારણ કે જ્ઞાન લક્ષ્મી અંદર છે. તો આપણને જે આ શરીર રૂપી બંગલો મળ્યો છે ને, એ ઇન્દ્રોને પણ ઈર્ષ્યા છે. ઇન્દ્રોને પોતાના જે વિમાન છે ને, એ વિમાનમાં જે સુખ છે ને, એ સુખ આ શરીરમાં જે સુખ છે ને, એ શરીરમાં નથી. એ સુખ આ શરીરમાં છે. ઇન્દ્રો પણ ઈચ્છે છે કે અમારે આવું શરીર જોઈએ, ઉદારીક, અમારે મનુષ્ય ભાવ જોઈએ અને અમારે સાધુ બનવું છે. એ આ શરીરને ઈચ્છે છે, આ માટીના મકાનોને ઈચ્છે છે, આ ઈંટના મકાનોને ઈચ્છે છે. એ દેવલકના રત્નોને નથી ઈચ્છતા. પુણ્યશાળી આ જ્ઞાન. તમે કોને ઈચ્છો છો? તમે કોને ઈચ્છો છો? અત્યારે તમારી પાસે જવાબ નથી માંગવાનો. એક જ્યારે પૂર્ણતા અષ્ટક થશે ને, ત્યારે યોગ શાસ્ત્રમાં તમને જે મેં ભણાવ્યું છે ને, એમાંથી હું તમને પૂછીશ કે તમે આમાંથી શું પસંદ કર્યું? શું પસંદ કર્યું? 55 કલાક સ્વાધ્યાય કર્યો છે આપણે. તમે પસંદગી શામાં ઉતારી? બસ હું પૂછીશ ચોક્કસ. પણ તમારા જીવનમાં અત્યારે એક અપૂર્વ અવસર આપણને જેમ 12 મહિનામાં પર્યુષણ પર્વ પ્રાપ્ત થાય છે, એ પરમ આનંદ હોય છે. ભૌતિક દુનિયામાં જેમ દિવાળી પર્વ પ્રાપ્ત થાય છે, પરમ આનંદ હોય છે. વ્યવહારિક દુનિયામાં દુનિયાની કહેવાતી 7 અજાયબી બાય પ્લેન તમે જોવા નીકળી જાઓ, તમને બહુ આનંદ આવે છે. ત્યારે તમને કહું, એ 7 અજાયબીથી પણ એક 8મી અજાયબી જે છે, એ તમને જ્ઞાનસારમાં જોવા મળશે. એ તમને જ્ઞાનસારમાં જોવા મળશે કે 7 અજાયબી સારી છે કે 8મી અજાયબી સારી છે. તમે વિચાર કરજો. ભૌતિક દુનિયામાં તમને ધન સમૃદ્ધિ વગેરે સારા લાગે છે, પણ ભાઈ ભાગ પડાવે, ચોર ચોરી જાય, લૂંટારો લઈ જાય, ત્યારે તમે દુઃખી થાવ. જ્ઞાનસાર એ કહે છે કે હું તમને જે ધન આપીશ ને, એ દુનિયાનો કોઈ ચોર ચોરી નહીં કરી શકે ને કોઈ લૂંટી નહીં શકે. બોલો કેવું સુખ! આવા સુખની પ્રાપ્તિ આ ગ્રંથમાંથી આપણને પ્રાપ્ત થવાની છે. અને એ જ્યારે સુખની પ્રાપ્તિ હશે, ત્યારે તમે કેવા મહાન હશો વિચાર કરજો. હવે તમને પહેલા ભાઈને જૂનો બંગલો મળ્યો છે, લક્ષ્મી દેવી 3 પેઢી સુધી રહેવાની હા પાડે છે. બીજા ભાઈને નવો બંગલો મળ્યો છે, પણ એક દિવસ પણ લક્ષ્મી દેવી રહેવાની ના પાડે છે. તમને શું ગમે? તો જ્ઞાન વિનાનો દિવસ, જ્ઞાન વિનાનો કલાક, જ્ઞાન વિનાનો સમય, જ્ઞાન વિનાનો જીવન એ બીજા નંબરના ભાઈ જેવું છે. દુઃખી થવાના, ગમે એટલી અઢળક સમૃદ્ધિ હોય તો. અને જ્ઞાનયુક્ત ભલે બંગલો જૂનો રહ્યો, પણ જ્ઞાનયુક્ત જીવન ભલે નરકનું હોય. શ્રેણીક મહારાજ અને કૃષ્ણ મહારાજ આપણે સુખી છે. ભલે તિર્યંચનું હોય. મેઘકુમારનો પૂરો ભાવ હાથી સુખી હતો, નાગ બળતો પણ સુખી હતો, ચંડ કૌશિક પણ સુખી થઈ ગયો જ્ઞાનથી. જ્ઞાનના કારણે દેવગતિ પ્રાપ્ત થાય. 24 તીર્થંકર ભગવંતોનો પૂરો ભાવ દેવગતિ નો હોય, પણ જ્ઞાનના કારણે સુખી છે. જ્ઞાનના કારણે મનુષ્ય ભાવ પણ સુખી છે. દુઃખને સુખમાં પલટાવવાનું કામ જ્ઞાન કરે છે. સંસારનું કામ સુખને દુઃખમાં પલટાવવાનું છે. કર્મનું કામ સુખને દુઃખમાં પલટાવવાનું છે. જ્ઞાનનું કામ દુઃખને સુખમાં પલટાવવાનું. તમે કોની પસંદગી ઉતારશો પુણ્યશાળી? તો આવો જ્ઞાનસાર નામનો ગ્રંથ આપણે પૂર્વ ભૂમિકા કરી. પહેલો ગાથા, એ ગાથાનો સામાન્ય અર્થ અત્યારે તમને કરાવ્યો છે કે આત્મામાં પૂર્ણતા ક્યાં સુધીની છે, આત્માનું સુખ કેટલું વિશાળ છે. એ આત્મ સુખની ઉપમા
ન તો મેરુ પર્વત કે ન તો હાથી, ન તો કોઈ સુવર્ણના પહાડો, કોઈ ઉપમા આપી ન શકાય આત્માના સુખની આગળ. તમને કહું, દુનિયાના બધા જ સુખો એકઠા કરો, 12 દેવલોક, નવગ્રહ, 5 અનુત્તર, અને આત્માનું એક ક્ષણ માત્ર સુખ લો ને, તો દુનિયાના બધા સુખો કરતા અનંત ગણું સુખ આત્મામાં છે. આવા સુખની ચાવી આ જ્ઞાનસાર છે. આવા સુખની ચાવી આ જ્ઞાનસાર છે. પુણ્યશાળી, તો આવા જ્ઞાનસાર ગ્રંથને આપણે નિર્વિઘ્ન પરિપૂર્ણ કરીએ. અને બધા જ વિદ્યાર્થીઓને હું અંતઃકરણથી પ્રાર્થના કરું છું કે આપનો ક્લાસ પતી જાય, માંગલિક થઈ જાય, બધા એ 7 નવકાર ગણવાના છે. અને એ 7 નવકાર એટલા માટે ગણવાના છે કે આપણા ગ્રંથની નિર્વિઘ્ન પૂર્ણાહુતિ થાય એટલા માટે નહીં, પણ આપણી રાગ દ્વેષની ગાંઠ વિઘ્ન વિના છેદાઈ જાય એના માટે અમારે ગ્રંથ ભણવો છે. આપણી રાગ દ્વેષની ગાંઠ વિઘ્ન વિના છેદાઈ જાય, કોઈ વિઘ્ન ના આવે અમને ભણતા ભણતા, અને રાગ દ્વેષની ગાંઠ ભેટતા ભેટતા અમને કોઈ વિઘ્ન ના આવે એવું અપૂર્વ કરણ નામનું કરણ અમારે કરવું છે. એટલે હમણે મંગળાચરણ અંતિમ કરી અને બધા જ વિદ્યાર્થીઓને પ્રેમથી કહું છું કે 7 નવકાર આપણા આત્માની રાગ દ્વેષ મોહની ગાંઠને ભેદવી છે, એના માટે જ ભણવું છે. એ ગંતી ભેદ થઈ જાય એટલે પ્રભુના શાસનમાં આપનું નામ લખાઈ જાય. પ્રભુના શાસનમાં પછી પ્રભુ શોધતા શોધતા આપણને મોક્ષે લઈ જાય. આવો જ્ઞાનસાર નામનો ગ્રંથ આપણે શુભ શરૂઆત કરી ચૂક્યા છે. આજે 21 જણા હાજર છે. 23 હતા, એમાંથી એક વિદાય થઈ ગયા છે. 22માં હું એક પોતે છું. 21 વિદ્યાર્થીઓ છે. બરાબર તમે તમારા જીવનને રાગ દ્વેષની ગાંઠ ભેદવા માટે ભણવાનું છે, સંસાર તરવા માટે ભણવાનું છે, મોક્ષે જવા માટે ભણવાનું છે, આત્માને કેવળ જ્ઞાન અને કેવળ દર્શનની પ્રાપ્તિ માટે ભણવાનું છે. એ સિદ્ધાંત રાખીને મંગળાચરણ પછી 7 નવકાર બધા ગણજો. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સ્થૂલભદ્રાત્યા, જૈન ધર્મોસ્તુ મંગલમ. ભગવાનની આજ્ઞા વિરુદ્ધ કંઈક કહેવાયું હોય તો મિચ્છામિ દુક્કડમ. સૌ સાતામાં રહેજો. સૌને પ્રણામ. સાત નવકાર થયા પછી આપણે અનમ્યુટ કરવું છે કે અત્યારે બધાને 7 નવકાર ગણીને પછી અનમ્યુટ કરાવવા છે બધાને, કોઈને? સાહેબજી સંભળાય છે? હવે અનમ્યુટ કરી શકો બધાને, કોઈને કંઈ કેવું હોય? પ્રણામ ગુરુજી ગુરુજી, બહુ સુંદર, બહુ સરસ સમજાવ્યું આપે. બરાબર. પ્રણામ પુણ્યશાળી, બધાને પ્રણામ. પ્રણામ. બહુ જ આનંદ થયો, બહુ સરસ થયો. અને આ 20 કે આવતા શનિવારે કાલનું બી લઈ લીધો તો વાંધો ના આવે. દિવસ વધારે હાજી, આવતીકાલનું બી લઈ લીધો, આવતીકાલ શનિવાર તો લઈ લીધો તો વાંધો, રવિવાર શનિવાર વધારે થઈ જશે.
આવતીકાલ પણ કઈ- શનિવારે કઈ વાંધો નહીં, આપણને જેમ અનુકૂળ લાગે એમ, કઈ વાંધો નહીં ભગવાન. ના પણ બહુ સુંદર, બહુ સરસ સમજાવ્યું. સાતામાં રહેજો આપ ભગવાન. જો પુણ્યશાળી હાજી. તમને બધાને જો અનુકૂળતા હોય તો હાજી આવતીકાલે પણ 8 થી 9 ક્લાસ રાખી લઈએ, જો તમને બધાને અનુકૂળતા હોય તો. તો બધાને તો ખબર નથી, પણ અમે લોકો તો તૈયાર છીએ. એમાં અમે તો 8 બોલો, 10 જણા તો બધાને અનુકૂળતા છે આવતીકાલે 8 થી 9? હા ગુરુજી. હા હા અનુકૂળતા છે. સાહેબજી અમે જોડાશું સાહેબ. પ્રણામ સાહેબ. ઇન્ડિયા એટલે ઇન્ડિયાના 8 થી 9 8 PM to 9 PM આ ઇન્ડિયા ઇન્ડિયાના ટાઈમ. 8 થી 9 તમારો યુએસ નો ટાઈમ તમારે જે પ્રમાણે છે એ હા, પ્રમાણે 10:30. એડજસ્ટ કરવાનું રહે. હા ઈસ્ટર્ન તો ટાઈમ કાલે ઝોન 8 થી 9 ક્લાસ રાખી લઈએ, બરાબર? હા ઘણો ઘણો જ આભાર થશે આભાર આપનો ભગવાન. આભાર સર આપનો. પ્રણામ ગુરુજી. પ્રણામ સર. હાજી 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 પ્રણામ. પ્રણામ બધાને, પ્રણામ પુણ્યશાળી. અને કાલે 8 થી 9 ક્લાસ ફરીથી આપણે કાલે રાખી લઈશું, બરાબર? ચાલો, હા, ખૂબ ખૂબ ધન્યવાદ સાતામાં રહેજો. પુણ્યશાળી બધાને. સાતામાં રહેજો ભગવાન. સત્તામાં રહેજો. એ સત્તામાં હાજી રહેજો. હાજી હાજી. ચાલો બંધ કરું છું.